અને વાવાઝોડું છે, તો હું બહાર નથી જઈ શકતો. તમે જોઈ શકો છો હાલત કરી છે. ઘરમાં પાણી પૂરું છે, શાયદ ઉડી જાય છે, રહેશે નહીં. ત્યારે હું ઊભો છતાં પણ વરસાદ છે ઘરમાં સુધી આવી જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો. જો એટલા સુધી વરસાદ આવે છે, પણ હજુ વરસાદ રોકાવાનું નામ લેતું નથી. 2:10 વરસાદ ચાલુ થયો છે જોરદાર, પણ બંધ થતું નથી. તમે જોઈ શકો છો બધે પાણી સાપ ઉડી ગયું છે, માથેથી મેળ્યું જતું રહ્યું છે. સાપરાની હાલત ખરાબ છે, કપડાં બકડા પલળી ગયા છે અને હવે બધું વિખાઈ ગયું છે. પણ અત્યારે હું કશું હું કરી શકું એમ નથી. તો અત્યારે તો હું પોતાની સુરક્ષા કરી રહ્યો છું. તો કૃપા કરીને વિડીયો શેર કરજો. જય માતાજી. અલ્યા મારે તો શું કરવું હવે? અમારો હાહરો રહેતા નથી, ઘરમાં પોણી ભદે થઈ ગયું. કરું જુઓ અહીંથી ના જાય રહ્યું. અને આ વીજળીઓ પડે તો વીજળીઓ એની માને એની ને કેટલો બધો આ તારી શું લેવા પડતો છે. હા તો પોણી અમારા ઓટા ધોઈ નાખ્યા, પોણી ભરાઈ ગયા. પોણીના જ તો મારો હાહારો રે એમ નથી પાછા. નકરો વાયરો ને હાયરો જબર આવેરો, શું કરશે? હડો હા છે જોઈ જશે. હવે મેં મોડ કરીને બધું ભેળું કર્યું હતું, પણ આ મારા બેટે બધું ફેંદીને નાસ્તી. તો આમ જુઓ તમે, આ તારી ચાલુ જ છે હો. આ સાપરાની હાલત કરી જુઓ ખાલી, આ જુઓ. અને હજ તો જેવો વરસાદ ગાદેહરો એની માને કશું રહેવા નથી હાલવાનું એવું લાગે. પોણી થઈ ગયું બધે, ઓટા બોટા બધું તોડીને નાખી દીધું હો. સાપરા ઉડી ગયા, બધું પલળેરું તો છે, પણ હવે કરવાનું શું? હવે તાર શું કરીશ હું? નમસ્કાર મિત્રો, કોઈ ના થાય. વરસાદ 2:10 ચાલુ થયો હતો. અત્યારે હાલમાં પણ લાઈવ ચાલુ જ છે અને રોકાવાનું નામ નથી લઈ રહ્યું. ભારે વાવાઝોડું અને વરસાદ છે. સાપરું માથે મેણિયું ઉડી ગયું છે અને અત્યારે એમાં ગંભીર હાલત છે. તો હવે શું થાય છે, વરસાદ રહી જાય પછી ખબર પડે. અત્યારે તો બધું પલળેરું છે, પણ મારાથી કશું હાલમાં થઈ શકે તેમ નથી. એનું કારણ છે કે ભારે વરસાદ વાવાઝોડું બહુ ભારેમાં ભારે છે. તો એટલા માટે હું બહાર નથી જતો અને અંદર જ છું. આ વિડીયો વરસાદ થોડો આવ્યો તો ત્યારનો જ ચાલુ કરેલો છે. હું તમને બીજો વિડીયો પછી મોકલી આપીશ વરસાદ રહી જાય એટલે, કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે વિડીયો કાંઈ બને નહીં. ત્યાં સુધી નમસ્કાર.